વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 10થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિમાં જે વોકેબ્યુલરી પાર્ટ આપેલ છે તેનું સોલ્યુશન કરવાના છીએ. તો ફર્સ્ટ આપેલું છે યુઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ટુ કમ્પ્લીટ ધીસ ટેક્સ્ટ અબાઉટ એન્વાયરોમેન્ટલ પ્રોબ્લેમ્સ. પર્યાવરણને સંબંધિત પ્રોબ્લેમ માટે અહીં જે બોક્સ આપ્યું છે તેમાંથી શબ્દોનો ઉપયોગ કરીને આપણે પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે. તો પોલ્યુશન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઓફ અવર ટાઈમ્સ. એર, વોટર એન્ડ લેન્ડ all are polluted. Poor waste disposal is to blame for many of the problems. એટલે કે મોટા ભાગના પ્રશ્નોનું કારણ છે એ યોગ્ય નિકાલ ન કરવો એ છે. Pollution of the atmosphere has led to the destruction of ozone layer. પોલ્યુશન વાતાવરણનું પોલ્યુશન છે તે ઓઝોનના સ્તરના ભંગાણ તરફ દોરી જાય છે. એન્ડ ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ પણ ઉત્પન્ન કરે છે. મોર ઓવર વી આર વેસ્ટિંગ અવર નેચરલ રિસોર્સિસ. તે ઉપરાંત આપણે આપણા કુદરતી પ્રાપ્તિ સ્થાનો અથવા સ્ત્રોતોનો બગાડ કરીએ છીએ. ધ એક્ટ ઓફ deforestation has also created many problems. Each of us has to act sincerely to protect our environment. સેકન્ડ આપેલું છે કે મેચ A with B from a sentence using both words one has been done for you. હવે અહીં પાર્ટ A ને પાર્ટ B સાથે જોડવાનો છે અને એક એક્ઝામ્પલ મુજબ સેન્ટેન્સ બનાવવાનું છે કે મોસ્કિટોઝ તો મેલેરિયા, તો તેના દ્વારા સેન્ટેન્સ બનાવ્યું છે જનરલી મોસ્કિટોઝ સ્પ્રેડ મેલેરિયા ઇન મોન્સૂન. તો સપોર્ટિવ તો થશે પેરેન્ટ્સ. ચિલ્ડ્રન હુ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ ડુ વેલ ઇન સ્ટડીઝ. ક્વિટ તો એની સાથે આવશે અ જોબ, તો સેન્ટેન્સ થશે વાય ડીડ યુ ક્વિટ સચ અ જોબ. રિમૂવલ તો ગાર્બેજ આવશે. રિમૂવલ ઓફ ગાર્બેજ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન અ બિગ સિટી. વોર્ન આઉટ ક્લોથ્સ પહેરેલા કપડા, તો વી શુડ ગીવ વોર્ન આઉટ ક્લોથ્સ ટુ ધ પુઅર. ટીમ તો વોલન્ટિયર. Jayesh and his team of volunteers will look after the guest. And last છે environment friendly, તો paper bags. So we should use environment friendly paper bags when we go to the market. થર્ડ આપેલું છે to find and write the words having similar meaning from the first three questions answers of Krishnamurti's interview. કૃષ્ણમૂર્તિના ઇન્ટરવ્યુમાં પહેલા 3 પ્રશ્નોમાંથી અહીં આપેલા શબ્દોને મળતા આવતા સમાન અર્થ ધરાવતા શબ્દો શોધીને લખવાના છે. તો ફર્સ્ટ છે એસ્ટાબ્લિશ્ડ, તો તેના માટે ફાઉન્ડેડ. સી શોર તો બીચ. વેરી ડર્ટી તો હેવીલી પોલ્યુટેડ. વેરીડ તો વેરિયસ. કીપ ઓન તો કન્ટિન્યુડ. ફ્યુ તો અ કપલ. અસિસ્ટ તો સપોર્ટ. સ્ટ્રગલ તો કોન્ફ્લિક્ટ. બ્યુટીફુલ તો લવલી. હમ્બલનેસ તો હ્યુમિલિટી. ફોર્થ ખાલી જગ્યા પૂરવાની છે. બ્રેકેટમાં ઓપ્શન્સ આપેલા છે. તો ફર્સ્ટ થશે એવરી પેરેન્ટ ઇઝ વરીડ અબાઉટ ધ ફ્યુચર ઓફ હિઝ ઓર હર son or daughter. Second, a volunteer works selflessly for the mission he or she joins. Third, people rush in to have a glimpse of a superstars wherever she or he goes. Fourth છે Jenil's father is concerned about the environment and does something for it. He is an environmentalist. Fifth આપેલું છે Mr. Iyer is busy in his laboratory investing something. He is a researcher. Sixth, Ram Gopal Verma produces horror and suspense movies. He is a filmmaker.
ફિફ્થ, તેમાં પણ ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ આપેલું છે, કલ્પના ચાવલા હેડ સપોર્ટિવ પેરેન્ટ્સ ધેટ helped her to choose her desired career. Second, the decision of giving textbooks free of cost to all the students by government is praiseworthy. Third છે, before you pass your SSC exam, you should have information about all the courses after 10th. Fourth, when mummy reached home, she found that everything was set beautifully in the room. Fifth, our request of removal the heap of garbage at the corner of our street was attended immediately. Sixth, the government has launched a project to clean the polluted rivers of our country. Sixth આપેલું છે ક્લિપ વર્ડ્સ. તો અહીં મેમો જે શબ્દ છે એ મેમો શબ્દ મેમોરેન્ડમ માટે વપરાય છે. તેવી જ રીતે વેટ છે એ વેટરનરી માટે વપરાય. ગેસોલિન માટે ગેસ વપરાય. તો તેવી રીતે બ્રધર માટે આપણે શોર્ટ ફોર્મ બ્રો, ચેમ્પિયન માટે ચેમ્પ, ડોક્ટર માટે ડોક, પોપ્યુલર મ્યુઝિક માટે પોપ મ્યુઝિક, હેમબર્ગર માટે બર્ગર, ડેમોન્સ્ટ્રેશન માટે ડેમો, રિવોલ્યુશન માટે રેવ, રેફ્રિજરેટર માટે ફ્રીઝ, એડવર્ટાઇઝમેન્ટ માટે એડ, ગ્રેજ્યુએટ માટે ગ્રેડ, ટીનેજર માટે ટીન, માર્કેટ માટે માર્ટ, જિમ્નેશિયમ માટે જીમ, ઇન્ફ્લુએન્ઝા માટે ફ્લૂ, પ્રેસિડેન્ટ માટે પ્રેઝ. તેવા નવા શબ્દો આપણે લખવાના છે. તો કોન, કોન્વેક્ટ માટે, ફોન, ટેલિફોન માટે, સેલફોન માટે ફોન, માઇક્રોફોન માટે માઇક, એક્ઝામિનેશન માટે એક્ઝામ, ઓટોમોબાઈલ માટે ઓટો, મોડર્ન માટે મોડ, પ્રોફેશનલ માટે પ્રો, પ્રોફેસર માટે પ્રોફ અને અર્થક્વેક માટે ક્વેક. સેવન્થ છે, તો અહીં આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તો ફર્સ્ટ કોન્ફ્લિક્ટ, એરોગન્ટ અને ઓફિસનો યુઝ કરીને સેન્ટેન્સ બનશે. એન ઓનેસ્ટ પર્સન વિલ ઓલવેઝ હેવ કોન્ફ્લિક્ટ વિથ હિઝ એરોગન્ટ બોસ ઇન ધ ઓફિસ. સેકન્ડ, હેઝિટેશન, ક્વિટ અને જોબ. I did not have any hesitation in quitting my job and joining my father's business. Third છે humility, venture અને activist. A true activist will succeed in his venture only if he remains humble. Fourth છે volunteer, enterprise અને large scale. So we need volunteers on a large scale for this new enterprise. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો. થેન્ક યુ.